સફળતાના સોનેરી સૂત્રો, જીવનના લેખા જોખા. પીપળ પાન ખરંતા, કુપળ પાન હસંતા, ધીરુ બાપુડિયા ધીરુ, બીતા તમ બીતશે હોય પીપળ કા પાન. કુપળ ફૂટું ફૂટું થતી જોઈને પીળા પાને વાર ન કીધી ખરવામાં. ઉંમર થતાં દીકરા દીકરીને વારસો અને જવાબદારીઓ સોંપી દેવી જોઈએ. આજના યુવક યુવતીઓ શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ધંધા રોજગારીમાં તેમજ પારિવારિક જીવનમાં ખૂબ જ ઉમદા અને સારું કરી દેખાડવાનું હુનર, શિક્ષણ અને કલા ધરાવે છે. હક અને ફરજને પ્રાધાન્ય આપતા સુશીલ નાગરિકો જ દેશનું આભૂષણ અને અલંકાર ગણાય છે, ગૌરવ ગણાય છે. અધિકાર અને કર્તવ્ય. પિતાનું કર્તવ્ય પાલન પોષણ, શિક્ષણ, પરિવાર સેવા. પુત્રનું કર્તવ્ય પિતાની આજ્ઞા માને, સેવા કરે, વારસો સંભાળે. જનતાનું કર્તવ્ય સરકારના અનુશાસનને અનુસરે, કાયદાનું પાલન કરે, બંધારણને અનુસરે, પોતે પોતાનું કર્તવ્ય નિભાવે. કાયદાનું પાલન પણ ધર્મ જ ગણાય છે, રાષ્ટ્રપ્રેમ ગણાય છે, સુશીલ નાગરિક ગણાય છે. પ્રકરણ 2. દયા કરવી, કરુણા કરવી. વર્તમાન કાળે દુખિયાઓને સલાહ આપનાર ઘણા છે, પરંતુ સહાય કરનારા ઓછા છે. અન્નદાન ઉત્તમ છે, તેમ છતાં આશ્વાસન દાન પાવરફુલ છે. અનુકૂળતા હોય તો 2 મીઠા વચનો બોલીને હિંમત આપજો. સામેની વ્યક્તિનું દુઃખ ઓછું થશે. શક્ય હોય તો મદદ કરજો. પ્રકરણ 3. મનને શાંતિ આપો. આજના જમાનામાં નાનો કે મોટો વર્ગ શારીરિક કરતાં માનસિક દુઃખી વધારે છે. માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો. મનોરોગ હટાવો. ઘર સળગ્યા બીજા થશે, વન સળગ્યા ઓલવાઈ જશે. મન સળગ્યા તે ઠારતા 7 સમુંદર ઓછા પડશે. ધંધામાં મંદી આવે, શરીરમાં રોગ આવે, પત્ની ગુસ્સાખોર મળે. આવી પરિસ્થિતિમાં સકારાત્મક વિચારો, પ્રસન્ન રહો, ધીરજ ધારણા ધરો. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.